कैमरामैन जल्दी लाइट कर दो तो थोड़ा प्रकाश बढ़ जाए तो फिर पढ़ना स्टार्ट कर दे. ચાલો ઓકે ક્લિયર છે? અવાજ આવે છે મારો પ્રોપર ભાઈ? ઓકે ઓકે ડન. ઓકે ચાલો તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરી દઈએ. આજના લેક્ચરની આપણી શરૂઆત કરવી છે અને આજના લેક્ચરમાં આપણે શું ભણવાના છીએ તો કે આપણને બધાને ખબર છે આપણે આઈએમપી બેચની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો ભણીએ છીએ અને એની અંદર આજના લેક્ચરમાં આપણે રાસાયણિક સમીકરણો કોને કહેવાય, એક્ઝેક્ટ રાસાયણિક સમીકરણો શું છે એના વિશે વાતચીત કરીએ છીએ અને આજે એ જ આપણે આગળ વધારવાના છીએ. તો આપણને ખબર છે આપણો ગોલ શું છે અને સાથે સાથે 2 મિનિટનું રિવિઝન જોઈ લઈએ તો ગયા લેક્ચરમાં રાસાયણિક સમીકરણ કોને કહેવાય, કેવું હોય, બરોબર? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય તો એના માટે શું હોય તો કે રાસાયણિક સમીકરણ બનતું હોય અને એ રાસાયણિક સમીકરણ કેવી રીતે બને એના વિશેની માહિતી છે એ આપણે મેળવેલી હતી. ઓકે તો હવે આપણે આગળ વધીએ અને આજના લેક્ચરની શરૂઆત કરી દઈએ. તો ત્યાર પછી આપણે રાસાયણિક સમીકરણને સંતુલિત કરતા શીખાતા, બરોબર? થોડા ઘણા બેઝિક 1-2 ઉદાહરણ લીધા હતા, પરંતુ હવે આજના લેક્ચરમાં આપણે છે એ શું કરવાના છીએ તો કે વધારે એક્ઝામ્પલો દ્વારા આપણે સમીકરણને સંતુલિત કરતા આજના લેક્ચરમાં શીખવાના છીએ. તો બધા તૈયાર રહેજો, બધા નોટ પેન લઈને બેસજો, મારી સાથે સાથે ટ્રાય પણ કરજો કે થાય છે કે નહીં તમારી સાથે, બરોબર? તમે કરી શકો કે નથી કરી શકતા એ પણ તમારે મને જણાવવાનું છે. ઓકે ક્લિયર છે? હવે વધારાની કોમેન્ટ બધી બંધ થઈ જવી જોઈએ ભાઈ, બરોબર? सब कुछ करने का अपन का क्या नहीं करने का, कमेंट नहीं करने का अपन के लेक्चर में, बरोबर? यस. तो प्लीज खोटी कमेंट बंद, જ્યારે કહું ત્યારે કોમેન્ટ કરજો, ત્યારે તમારા પ્રશ્નોનો જવાબ મળશે, એ ગેરંટી છે. ઓકે ક્લિયર છે? તો ચાલો અહીંયા તમને એક સમીકરણ આપ્યું છે, નાનું એવું બધાને દેખાતું છે. N2 + H2 અને શું બનાવે છે? NH3 બનાવે છે. એટલે કે અહીંયા તમને નાઇટ્રોજન આપેલો છે ભાઈ, આ શું છે? નાઇટ્રોજન. આ શું છે? હાઇડ્રોજન. એ બંને જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે એમાંથી શું બને છે? એમોનિયા બને છે. આને શું કહેવાય? આને શું કહેવાય? એમોનિયા. શું બને છે? એમોનિયા, બરોબર? NH3 કહેવાય, બરોબર? ક્લિયર છે ભાઈ? અહીંયાથી વોઇસ બધા ક્લિયર જ છે, બધું વધારે આવે જ છે. વોઇસ વધારી એટલે કઈ માથે જ ન ચડી જવાય ભાઈ. હે વોઇસ વધારો, તમારા બોલાનો વધારો, મોબાઈલનો વધારો વોઇસ થોડો, ક્યાં ન વધી શકે? હે શ્રુતિબેન, બધું અમારે જ વધારવાનું? ચાલો હા પ્રોબ્લેમ વધારી દઈએ. ચાલો ઓકે. તો હવે આ જે સમીકરણ છે એમાં તમે જોશો તો અહીંયા હું પહેલા લખી દઉં બેઠે બેઠું સમીકરણ. એક તો NH2 છે પ્લસ H2 છે, એની વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે NH3 બને છે. શું બને છે? NH3 બને છે. હવે તમે અહીંયા જુઓ, ચાલો પહેલા તો શું કરવાનું? આને કઈ સાઈડ કહેવાય? આને કઈ સાઈડ કહેવાય? પ્રક્રિયકો કહેવાય ને, પ્રક્રિયકો કહેવાય કે નો કહેવાય? પ્રક્રિયકો. આને શું કહેવાય? આને શું કહેવાય બેટા? આને નિપજ સાઈડ કહેવાય ને, નિપજ કહેવાય, નિપજ. નિપજ. તો તમે અહીંયા જોશો તો અહીંયા N2 કેટલા છે? N કેટલા છે? N 2 છે ને. H કેટલા છે? H કેટલા છે? H તો કે 2 છે. અહીંયા તમે જુઓ તો N કેટલા છે? N ચાલો જણાવો કોમેન્ટ બોક્સમાં. N કેટલા છે? નિપજમાં N કેટલા છે ભાઈ? યસ વેરી ગુડ, 1. ચાલો H કેટલા છે? H નિપજ સાઈડ H કેટલા છે? 3. વેરી ગુડ, ચાલો સરસ. હવે તમે જોશો તો અહીંયા N કેટલા છે? N કેટલા છે? 2 છે. અહીંયા 1 છે. તો મારે જો N ને 2 કરવા હોય, N ને મારે 2 કરવા હોય તો મારે શું કરવું પડે? N ને મારે 2 કરવા મારે શું કરવું પડે? અહીંયા હું 2 મૂકી શકું ખરો? અહીંયા મૂકી શકું ખરો? મુકાય ક્યારે? ન મુકાય ને. યસ. તો આવી રીતના હું ન કરી શકું, આમ ન મૂકી શકું. તો શું કરી શકું બેટા? તો કે અહીંયા હું 2 મૂકી દઉં તો જો અહીંયા હું 2 મૂકું, અહીંયા હું જો 2 મૂકું તો N કેટલા થઈ ગયા? અહીંયા 2 થઈ ગયા. N અહીંયા કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. પરંતુ આ 2 છે એ આ N ને પણ લાગે છે અને એની સાથે સાથે આ જે 2 છે એ H ને પણ લાગે છે. તો તમે અહીંયા જુઓ તો H કેટલા થઈ ગયા? હવે H કેટલા થઈ ગયા? હવે જુઓ તો, બરોબર? ગુણ્યા 2 કરો, 3 ગુણ્યા 2 કરો. યસ કેટલા થઈ ગયા? 6 થઈ ગયા ને. 6 થઈ ગયા કે ન થઈ ગયા? તો બસ. તો હવે જો અહીંયા N થઈ ગયા, ચાલો સંતુલિત. પણ હવે આપણે કોને સંતુલિત કરવાના છે? H ને સંતુલિત કરવાના.
અહીંયા કેટલા છે 6. અહીંયા મારે જો 6 કરવા હોય તો કેટલા વડે ગુણવું પડે? h ને કેટલા વડે ગુણવા પડે મારે? h ને કેટલા વડે ગુણવા પડે? 3 વડે. તો અહીંયા ગુણ્યા 3 કદું 6 મળી જાય કે નહીં? તો હવે સમીકરણમાં જોવો તો h ક્યાં છે? h પ્રક્રિયકમાં h ક્યાં છે? તો કે અહીંયા છે ને h અહીંયા છે ને કે નથી? હા, તો અહીંયા શું મૂકી દેવાના? 3. તો હવે તમે જોવો તો n2 કેટલા? 2. અહીંયા n2 કેટલા? 2. અહીંયા h કેટલા? 3 દુને 6. અહીંયા કેટલા? 2 તેરી 6. થઈ ગયું ને સંતુલિત? તો બસ આવી રીતના સમીકરણોને સંતુલિત કરતા તમને આવડવા જોઈએ. આ બેઝિક હજી નાના સમીકરણો છે. હમણાં થોડાક ઊંચા સમીકરણો તરફ લઈ જઈશ એટલે હજી વધારે તમને ખ્યાલ આવશે. ઓકે, ક્લિયર છે બધાને અહીંયા સુધી? ઓકે, ડન છે. ચાલો આગળ વધીએ. ચાલો, તો હવે આપણે એક સમીકરણ મૂકીએ. ચાલો, અહીંયા તમને એક બીજું સમીકરણ આપ્યું છે. અહીંયા પહેલા હું ઝૂમ કરીને લખી લઉં. Zn પ્લસ H2SO4 શું આપે છે આપણને? તો કે ZnSO4 પ્લસ H2 આપે છે. ચાલો, પહેલા આપણે શું કરીશું બેટા? પહેલા આપણે શું કરીશું તો કે આ કઈ સાઈડ કહેવાય? પ્રક્રિયક સાઈડ કહેવાય કે નો કહેવાય? પ્રક્રિયકો કહેવાય કે નો કહેવાય? યસ સર. આને શું કહેવાય સાહેબ? નિપજો કહેવાય. નિપજો. અહીંયા જો એક કરતા બે નિપજ છે ને, એક કરતા વધુ નિપજ છે એટલે નિપજો વાપર્યું. અહીંયા મેં પ્રક્રિયકો વાપર્યું. ચાલો, તો નિપજો સાઈડ જેટલા તત્વો છે પેલા લખી લઈએ. ચાલો, Zn કેટલા છે? Zn કેટલા છે? Zn જોવો તો ભાઈ, નિપજ પ્રક્રિયકમાં Zn કેટલા છે? યસ સર, 1 છે. ચાલો, લખી લીધું. ચાલો, એની પછી h છે ને, h. તો ચાલો, h કેટલા છે? h કેટલા છે? h જણાવો. ચાલો, h. યસ, વેરી ગુડ, 2 છે. ચાલો, ત્યાર પછી s કેટલા છે? s કેટલા છે? s કેટલા છે? 1. વેરી ગુડ. o કેટલા છે? o કેટલા છે? o કેટલા છે? યસ, વેરી ગુડ, 4. ઓકે, ચાલો હવે નિપજ સાઈડ આપણે ગણી જોઈએ. નિપજ સાઈડ કેટલા? Zn કેટલા છે? Zn કેટલા છે? Zn ભાઈ બતાવો. ચાલો, Zn 1. વેરી ગુડ. ચાલો, s કેટલા છે? s કેટલા છે? 1. ચાલો, o કેટલા છે? o કેટલા છે? 4. h કેટલા છે? 2. તમે જુઓ તો અહીંયા જેટલા છે એટલા જ અહીંયા છે કે નહીં? તો આ સમીકરણ ઓલરેડી સંતુલિત છે એમ કહેવાય કે નો કહેવાય? આ સમીકરણ ઓલરેડી સંતુલિત છે એમ કહેવાય કે નો કહેવાય? કહેવાય જ ને. યસ. તો જો અમુક સમીકરણો આવો પણ નીકળે કે જે ઓલરેડી સંતુલિત હોય, પરંતુ તમારે પહેલા કરું. જો આ બધી વસ્તુ પરીક્ષામાં નથી કરવાની, આવું બધું પરીક્ષામાં તમારે નથી કરવાનું. આ બધું રફ વર્ક છે. આ શું છે? રફ વર્ક. એટલે કે આ રફ વર્ક તમે ક્યાં કરશો? પરીક્ષામાં પાછલા આપણને. અહીંયા તો તમને સંતુલિત કરવાનું, સીધે સીધું શું કરવાનું? આ તમને પ્રશ્ન આપ્યો હોય તો નીચે તમને ધારો કે જવાબ આપ્યો હોય તો એ જવાબ તમારે સીધે સીધો લખી નાખવાનો. ધારો કે અહીંયા 2 ની જરૂર પડતી તો 2 લખી નાખો, 3 ની જરૂર પડતી તો 3 લખી નાખો, 4 ની જરૂર પડતી તો 4 લખી નાખો, 5 ની જરૂર પડતી તો 5 લખી નાખો. એવું કરવાનું છે. સમજાણું? આ બધું નથી કરવાનું. આ તો ખાલી તમારા ફટાફટ તમને નોલેજ મળે ને કેવી રીતના સંતુલિત થાય એના માટે રફ વર્ક કરેલું છે. ઓકે, બાકી પરીક્ષામાં તમારે શું કરવાનું? ખાલી એટલું લખવાનું. જો આ તમને પ્રશ્ન આપ્યો છે, આ તમને પ્રશ્ન આપ્યો છે, જવાબમાં તમારે ખાલી જો હું સ્વાદા જેવું કરું ને એટલું જ લખવાનું છે. વધારે કાંઈ દોડાયું આપણે નથી થવાનું. સમજાણું? આ તમારો શું છે? જવાબ છે. વધારે ક્યાંય દોડાયું થવાનું નથી. ચાલો, ના એક વડે નથી ગુણવું હો મન. આપણે કોઈને નથી ગુણવા. ચાલો, ઉપરની લાઈટ લો કરો. ઓકે, ચાલો કરી દે. ઉપરની લાઈટ લો. ચાલો, થઈ ગઈ. ઓકે, ડન. ચાલો, હવે આપણે આગળ વધીએ. હવે આપણે જોઈએ એની પછીનું ઉદાહરણ. ચાલો, આ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું ઉદાહરણ છે. પેલા અહીંયા આપણે સમીકરણ લખી લઈએ. ચાલો, શું છે? Fe પ્લસ H2O શું આપે છે મને? Fe3O4 પ્લસ H2 આપે છે મને. ચાલો, હવે અહીંયા તમે મને જણાવશો. ચાલો, પેલા આપણે શું કરશું? ઇન્ફોર્મેશન માટે, બેઝિક માહિતી માટે શું કરવાનું? અહીંયા શું લખી નાખવાનું? પ્રક્રિયકો. અહીંયા શું લખવાનું? નિપજો. થઈ ગયું. ચાલો, હવે આપણે શું કરીશું બેટા? તો કે હવે આપણે Fe ગણી લઈશું. ચાલો, Fe કેટલા છે? Fe કેટલા છે? Fe કેટલા છે? Fe 1 છે. ચાલો, H કેટલા છે? H કેટલા છે? H બેટા ચાલો જણાવો. H કેટલા છે? H. યસ, વેરી ગુડ, 2 છે. ચાલો, O કેટલા છે? O કેટલા છે? 1 છે. એવી જ રીતે અહીંયા ચાલો Fe કેટલા છે? Fe કેટલા? 3.
ઓ સોરી H કેટલા, H કેટલા 2, O કેટલા, O કેટલા 3, સોરી 4. ચાલો ઓકે, ચાલો હવે આપણે શું કરવાનું છે, હવે આપણે શું કરવાનું જોવો તો અહીંયા Fe જુઓ, અહીંયા Fe જુઓ તો અહીંયા Fe 3 છે, અહીંયા 1 છે, તો અહીંયા મારે 3 કરવા હોય તો 3 વડે ગુણી દઉં, ચાલે? 3 વડે ગુણ ચાલે, 3 મળી જાય ને, તો Fe થઈ ગયા. તો જ્યાં Fe છે ત્યાં 3 ગુણી દો, અહીંયા 3 મૂકી દો, ચાલો 3 Fe થઈ ગયા, અહીંયા પણ 3 Fe થઈ ગયા, ડન. ચાલો હવે અહીંયા હાઇડ્રોજન સંતુલિત જ છે, હાઇડ્રોજનને આપણે સાળો કરવાનો નથી, હાઇડ્રોજનને બોલાવવાના નથી, એને એમને રહેવા દેવાના છે. પરંતુ અહીંયા તમે જુઓ ઓક્સિજન 1, અહીંયા ઓક્સિજન કેટલા 4 ઓક્સિજન, કેટલા 4 ઓક્સિજન. તો હવે આપણે શું કરીશું તો કે અહીંયા હું ગુણ્યા 4 કરી દઉં તો મને કેટલા મળે, 4 મળી જાય ને. તો જ્યાં પ્રક્રિયકમાં જ્યાં ઓક્સિજન છે ત્યાં 4 મૂકી ગયો, અહીંયા છે તો 4 આપણે અહીંયા મૂકી દઈએ. તો હવે આ 4 જો અહીંયા મૂકું તો હાઇડ્રોજનને પણ લાગે, લાગે કે ન લાગે? તો હાઇડ્રોજનને પણ મારે 4 વડે ગુણવા પડે, તો હાઇડ્રોજનને 4 વડે ગુણું તો 8 થઈ જાય. તો ઓક્સિજન સંતુલિત થઈ ગયા, પણ હાઇડ્રોજન શું થઈ ગયા, પાછા વિખાઈ ગયા. હાઇડ્રોજન શું થઈ ગયા, પાછા વિખાઈ ગયા ને કે નહીં? યસ, વિખાઈ ગયા. તો હવે તમે જુઓ તો અહીંયા જુઓ તો 4 વડે ગુણ્યા તો કેટલા થઈ ગયા, 8 થઈ ગયા. તો મારે અહીંયા 8 કરવા હોય તો અહીંયા નિપજ સાઈડ પણ 4 વડે ગુણવા પડે હાઇડ્રોજનને. યસ, તો નિપજ ક્યાં છે, નિપજમાં હાઇડ્રોજન ક્યાં છે, અહીંયા છે, 4 વડે ગુણી નાખો. જુઓ તો આ થઈ ગયું તમારું સમીકરણ સંતુલિત. આટલી સહેલી રીત છે, રફ વર્કમાં તમે કરો તો તમને આવડે. ચાલો, ક્લિયર થાય છે, ક્લિયર થાય છે, આવડે છે ને? ઘણા બધા નહીં આવડતું હોય, જો હજી પૂછે અમુક જણા કે સંતુલિત એટલે શું. ચાલો એક તમને એક્ઝામ્પલમાં આપું, ચાલો આ તમે કરીને બતાવો, ચાલો હોમવર્કમાં તમને આ કરીને બતાવો, હાલો હોમવર્ક આવતા લેક્ચરમાં પૂછીશ, બરાબર? હોમવર્ક. ચાલો હવે આવા સમીકરણો પૂછાય તો, આવા સમીકરણો પૂછાય તો તમારી ટેક્સ્ટબુકમાં પણ આપેલા છે. હે ચાલો હવે આ કરવા છે, આ કરવા છે, ચાલો કરીએ, ચાલો કરીએ. તો પેલા આપણે પેલું લઈ લઈએ. ચાલો, હાઇડ્રોજન છે અને ક્લોરીન છે, એ બંને પ્રક્રિયા કરી શું બનાવે છે, હાઇડ્રોજન ક્લોરાઇડ બનાવે છે. શું બનાવે છે, હાઇડ્રોજન ક્લોરાઇડ. તો ચાલો હાઇડ્રોજનને આપણે કેવી રીતના લખી શકીએ, આવી રીતના લખી શકીએ, H2, હાઇડ્રોજનને H2 લખાય કે ન લખાય? હા લખાય સાહેબ. પછી અહીંયા પ્લસ મૂકી દો. ક્લોરીનને શું લખાય, ક્લોરીનને શું લખાય, Cl2 લખાય ને, Cl2 કે Cl લખાય, ખાલી શું લખાય, ક્લોરીનને Cl2 લખાય, Cl લખાય? યસ, વેરી ગુડ, Cl2. શું કામ? હાઇડ્રોજન કેવો પરમાણુય છે, હાઇડ્રોજન કેવો છે, દ્વિપરમાણીય અણુ છે. આ ક્લોરીનનો અણુ કેવો છે, દ્વિપરમાણીય અણુ છે. આ 9મા ધોરણમાં આવે આ બધું, જો શીખા હોય તો, બરોબર? અને શું બનાવે છે, હાઇડ્રોજન ક્લોરાઇડ બનાવે, એટલે કે HCl. આ HCl ને શું કહેવાય, હાઇડ્રોજન ક્લોરાઇડ કહેવાય. અથવા તો આને કેવું એસિડ કહેવાય, આને કેવું એસિડ કહેવાય, આને કેવું એસિડ કહેવાય, હાઇડ્રોક્લોરિક એસિડ કહેવાય. યસ સર. ચાલો હવે આને સંતુલિત કરવું હોય તો ડાયરેક્ટ હવે કરતા શીખીએ આપણે. ચાલો અહીંયા H2 છે, અહીંયા H2 છે, તો હું અહીંયા 2 મૂકી દઉં તો થઈ જાય ને, He2 થઈ જાય, Cl2 થઈ જાય, થઈ ગયું સંતુલિત. સાદું સિમ્પલ, કાંઈ નથી. આ તમને મળી ગયો જવાબ. પરંતુ આ આવડતા પહેલા તમને આમાંથી આ બધું લખતા આવડવું પડશે, આ બધા આણ્વીય સૂત્રો આવડવા પડશે. અને એ બધા સૂત્રો તમને ક્યાં મળશે, એ બધા સૂત્રો તમને ક્યાં મળશે તો કે ધોરણ 9માં મળશે બેટા, ધોરણ 9માં મળે બેટા. જો બતાવું તમને, બતાવું તમને, એમ ન થાય કે ભાઈ ક્યાં સર તમે આ બધું અત્યારે ખોલીને બેઠા, ધોરણ 9 ને કેમ યાદ કરાવો છો? પણ જરૂરી છે, આ કરવું બહુ જ જરૂરી છે. ઓકે ચાલો, આમાં આઈ થિંક તમને નહીં દેખાય, મારે પીપીટી ચાલુ કરવી પડશે ધોરણ 9માંની, કારણ કે આમાં શું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું હોય, ફાકો હોય કે અમને બધું આવડે છે, પરંતુ 9મું ધોરણ ન આવડતું હોય. ચાલો એક જ મિનિટ બેટા, હું તમને બતાવી દઉં એટલે તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. જારી જો, યસ યસ, જો આ આખું તમને કોષ્ટક આવડવું જોઈએ. અહીંયા તમને
સોડિયમ આપ્યું છે, એની સંયોજકતા પણ આપેલી, એક જેની સંયોજકતા છે એ બધા તત્વો અહીંયા આપેલા છે, જેની સંયોજકતા 2 છે એના તત્વો આપેલા છે, જેની સંયોજકતા 3 છે બધા તત્વો આપેલા છે. જેમ કે સોડિયમ છે ને લખાય શું, એને લખાય, પોટેશિયમ ને કે લખાય, સિલ્વર ને એજી લખાય. તો આ આખું કોષ્ટક તમને આવડવું જોઈએ. જો આ કોષ્ટક તમને આવડે તો તમે જે છે એ એવા સમીકરણો તમે બનાવી શકો. ઓકે, ચાલો વધારે ફાલતુ વાત નહીં, પાછા ધંધામાં ધ્યાન આપીએ. ચાલો એવી જ રીતે ચાલો બીજું સમીકરણ શું કીધું છે, બેરિયમ ક્લોરાઇડ. બેરિયમ ક્લોરાઇડ, બેરિયમ ક્લોરાઇડ ને શું કહેવાય ખબર છે? બેરિયમ ક્લોરાઇડ ને શું કહેવાય ખબર છે? બેરિયમ ક્લોરાઇડ ને શું કહેવાય ખબર છે? BaCl2. શું લખાય? બેરિયમ ક્લોરાઇડ ને BaCl2. બેરિયમ છે અને ક્લોરીન છે. ઓકે, એ લખી શકાય. પ્લસ પ્લસ એલ્યુમિનિયમ સલ્ફેટ ને શું લખાય? Al2SO4 ટ્વાઇસ. આવું લખી શકીએ કે ન લખી શકીએ? Al2SO4 ટ્વાઇસ. હે, લખાય કે ન લખાય? લખા કે ના લખાય? હા, લખાય. ચાલો પછી મળે શું આપણને? બેરિયમ સલ્ફેટ મળે, એટલે કે BaSO4 મળે છે અને પ્લસ એલ્યુમિનિયમ ક્લોરાઇડ મળે. એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે કે ભાઈ AlCl3, સોરી, AlCl3 આવી રીતનું મળે આપણે. તો ચાલો કરીએ, સંતુલિત કરીએ. ઓકે, અહીંયા એરો કરી દઈએ. ના ના, આઈએમપી બેચ નથી, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈએમપી બેચ છે. ઓકે, ચાલો ડન. ચાલો અહીંયા જુઓ તો તમે Cl કેટલા છે? Cl 2 છે, અહીંયા કેટલા છે? 3. તો મારે 3 કરવા હોય તો અહીંયા 3 મૂકી દઉં. તો અહીંયા 3 મૂકી દઉં તો આ Ba છે એને પણ આ 3 લાગે કે ન લાગે? હા લાગે સર, હા લાગે સર. તો આ Ba ને 3 મૂકવા માટે મારે અહીંયા 3 મૂકવા પડે કે ન મૂકવા પડે? હા મૂકવા પડે સર. તો Ba 3 થઈ ગયા, SO4 3 જોઈએ, SO4 3 થઈ ગયા ને પાછા. તો SO4 અહીંયા 3 તો છે જ, અહીંયા SO4 અને 3 તો છે જ. એલ્યુમિનિયમ છે, હવે 2 કરવાના છે. એલ્યુમિનિયમ ને 2 કરવાના છે, તો અહીંયા મૂકી દો 2. તો જો એલ્યુમિનિયમ 2 થઈ ગયા. ક્લોરીન કેટલા થઈ ગયા? ક્લોરીન કેટલા થઈ ગયા? જો ક્લોરીન 6 થઈ ગયા, અહીંયા પણ ક્લોરીન કેટલા થઈ ગયા? 6 થઈ ગયા. તો આવી રીતે આખું સમીકરણ બને. ચાલો અહીંયા કોઈને કઈ પ્રશ્ન ખરો? એટલામાં આટલું સહેલું છે ભાઈ. 3 ગુણમાં 3 સમીકરણો પૂછાય, 4 ગુણમાં 4 સમીકરણો પૂછાય. ઓકે, ચાલો ભાઈ હાથ ઊંચા ન કરો, આજે એ સિસ્ટમ નથી. બરોબર, ચાલો હવે લલ્લુ પપ્પુ, યસ વેરી ગુડ. ચાલો છેલ્લું, આ છેલ્લી પ્રેક્ટિસ કરવા માટે અઘરું છે, આ બધા અઘરા કરાવું છું ટેક્સ્ટ બુકના. ચાલો સોડિયમ છે, બરોબર, એની પ્રક્રિયા કોની સાથે કરાવીએ? પાણી સાથે, H2O સાથે કરાવીએ તો શું બને છે? NaOH બને છે. શું બને છે? NaOH, જેને સોડિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય. અને ભેગું શું બને છે? H2 બને છે. તો ચાલો જોઈએ, સંતુલિત કરીએ આપણે. એને કેટલા? અહીંયા 1, અહીંયા એને કેટલા? 1, બરોબર છે. ચાલો હાઇડ્રોજન કેટલા? અહીંયા 2, અહીંયા કેટલા છે? 3 છે, 3 છે. તો અહીંયા મારે અહીંયા 2 ને અહીંયા 3, એમ ચાલે? અહીંયા મારે 3 કરવો હોય તો થાય ખરા? 3 નો થાય, પરંતુ મારે 4 કરવા હોય તો થઈ જાય. પણ જો અહીંયા 4 કરું તો અહીંયા પાછા 5 થઈ જાય. તો અહીંયા ધારો કે હું 3 મૂકી દઉં તો હાઇડ્રોજન 6 થઈ ગયા, બરોબર. અને અહીંયા હું 3 મૂકી દઉં, સોરી, हीरोइन है हीरोइन खिलल बाड़ू तू भवरा से मिलल बाड़ू करत दिल के कतल बाड़ू. ચાલો તો શું કરશું? હાઇડ્રોજન અહીંયા 3 છે, મારે અહીંયા સામે 6 કરી દઉં. 3 નો ચાલે, અહીંયા હું 2 કરી દઉં. અહીંયા હું મારે આ સાઈડ 3 છે, મારે બેકી કરવી છે, તો અહીંયા 2 મૂકી દઉં. તો 4 કેટલા થઈ જાય? 4 થઈ જાય ને. તો અહીંયા 4 કરવો હોય તો અહીંયા 2 મૂકી દઉં. હા હા, થઈ ગયું. હા હા, થઈ ગયું ને? થઈ જ જાય ને, એટલું સહેલું છે, સમજાણું? ઓકે, બાકી છે બરોબર. આટલા સહેલા MCQ તમને પૂછાય છે. મેં ગઈકાલની એક ડીપીપી આપી હતી તમને, જો યાદ હોય તો. એમાં મેં ઘણા બધા સમીકરણો, અપૂર્ણ સમીકરણો પૂર્ણ કરો એવું બધું મેં તમને આપેલું છે.
બરોબર? તો એ પણ કરતા શીખવાનું છે. એમાં મેં તમને જવાબ આપ્યા છે ડીપીપી સોલ્યુશન કરીને, બરોબર? પહેલા ડીપીપી છે પછી ડીપીપી સોલ્યુશન છે, તો એ જવાબ પણ જોવા. બરોબર? ક્લિયર છે? ક્લિયર? યાદ નથી રહેતા એ એક્સક્યુઝ છે. એક વાત પૂછું તમને, એક વાત પૂછું. તમે પોતે, યસ તમે, યસ તમે, હા ભાઈ તમે જ ક્યારે નાના હતા ત્યારે તમે પીડ્યા હતા? તમે પીડ્યા હતા? ક્યારે પીડ્યા છો? તમે નાના હતા ત્યારે તમારા મામાના ઘર ગયા હતા? ગયા જ હોય ને કેવું? અત્યારે જઈ છે નાનાજીમાં, નાના જ છીએ, ક્યાં મોટા થઈ ગયા? હા. તમે ગઈકાલે અથવા તો 2-3 દિવસ પહેલા કોઈ પિક્ચર જોયું, તમને યાદ છે? યાદ છે કે નહીં? તમને તમારા મમ્મી પપ્પાનું યાદ છે નામ? તમને તમારા ફ્રેન્ડનું નામ યાદ છે કે નથી? યાદ છે ને? છે કે નહીં? છે કે નહીં? હા, એ બધું યાદ છે. આ કેમ યાદ નથી? એની પાછળનું કારણ કહું? બહુ કડવું છે, બહુ કડવું છે, પણ કહું. રિવિઝન. કોઈ પણ વસ્તુને તમે જેટલો સમય આપો ને એટલું એ તમારા માટે સરળ બને. અને રિવિઝન ઇઝ ધ કિંગ ઓફ સ્ટડી. જેટલું પણ રિવિઝન કરશો, જેટલું પણ એકને એક વસ્તુ રિપીટ કરશો, જેટલી પણ એકને એક વસ્તુ તમે જે છે એ તૈયારી કરશો, તો યુ આર અ કિંગ ઓફ સ્ટડી. તમે રાજા થઈ જાઓ અભ્યાસના. રિવિઝન ઇઝ મસ્ટ. યાદ નથી રહેતું, એક્સક્યુઝ છે. એક્સક્યુઝ. એક્સક્યુઝમાં ખબર પડે? બહાના, બહાના. બધું યાદ છે તમને? કરવું હોય ને ભાઈ, કરવું હોય ને, જેને કરવું હોય ને એ ગમે એમ કરી લે. યાદ નથી રહેતા એ વસ્તુ ખોટી છે. અમને કેમ યાદ છે ભાઈ? હે, અમને કેમ યાદ છે? રિવિઝન. એકને એક વસ્તુ રિપીટ દરરોજ ભણાવીએ છીએ, એકને એક વસ્તુ રિપીટ દરરોજ કરીએ છીએ, યાદ રહી ગયું છે. કરો ટ્રાય, કરો ટ્રાય. કડવું છે પણ સત્ય છે. એક્સેપ્ટ કરીને આગળ વધો. તૈયારી કરવાની શરૂઆત કરી દો. બાના બનાવવાનું બંધ કરો, વાંચવાનું ચાલુ કરો. અને મેન્ટલ હેલ્થ છે ને એ સારી રાખો થોડી. મેન્ટલ હેલ્થનો બહુ જે છે ને એ ઉપયોગ છે. શારીરિક તમે જેટલા મજબૂત હશો ને મેન્ટલ લેવલે, એટલે કે મગજ તમારું જેટલું ફ્રેશ હશે, તમારું શરીર જેટલું સ્ટ્રોંગ હશે, એટલા તમે કોન્ફિડન્સ હશો. જેટલા તમે કોન્ફિડન્સ હશો ને, જેટલો તમારામાં કોન્ફિડન્સ હશે ને, એટલા તમે સારું જે છે ને એ પરિણામ લાવી શકશો પરીક્ષા. ફર્સ્ટ હેલ્થ, ફર્સ્ટ હેલ્થ. બરોબર? તો હેલ્થ સારી રાખવા માટે સારું સારું જમવું પડે. સારું સારું એટલે વડાપાવ, દાબેલી બધું મૂકવું પડે. સારું સારું પાણીપુરી, વડાપાવ, દાબેલી, તેલ તળેલી વસ્તુ બધી મૂકવી પડે. બધું હાઇજેનિક ફૂડ ખાવું પડે. મેન્ટલ લેવલ તમારું વ્યવસ્થિત રહે એના માટે. સમજાણું? આ બધું કરવાનું છે ભાઈ. મને અત્યારે ખબર પડી ભાઈ, બરોબર, કે કેમ જરૂરી છે આ બધું. બેટા બધું પેલા સેહતને સારી કરો. યાદ નથી રહેતું તો તમારી સેહત ખરાબ છે, તમારી સંગત ખરાબ છે, તમારી તૈયારી બિલકુલ નથી. પછી ક્યાંથી યાદ રહે? માય પિક્ચર કેમ યાદ રહીશ ભાઈ? હે, આપણે પિક્ચરના ડાયલોગ યાદ રહે, પિક્ચરના ગીતો યાદ રહી છે. तुम मेरे हो इस पल मेरे हो, कल शायद ये आलम ना रहे, कुछ ऐसा हो तुम ना रहो, कुछ ऐसा हो हम ना रहे, ये रास्ते यहीं खो जाए, चलते चलते हम खो जाए. એવું બધું બહુ યાદ રહીશ આપણને. હે, ત્યારે કઈ એવો પ્રોબ્લેમ આવે છે યાદ નથી રહેતું? એમ આમાં જ યાદ નથી રહેતું. બસ લ્યો. એક વસ્તુ યાદ રાખજો, બહુ સરસ વાત કરું તમને. જે કોઈ નથી કરી શકતું ને એ તમે કરીને બતાવશો ને તો તમે આ મનુષ્ય કોટી છે ને, મનુષ્ય કોટી, મનુષ્ય યોની કયો તોય ચાલે, કોટી કયો તોય ચાલે, કારણ કે મનુષ્ય ઘણા બધા છે.
એમાં તમારી વેલ્યુ થશે. જે કોઈ નથી કરી શકતું એ તમે કરી શકો. હોશિયાર વિદ્યાર્થી કેમ પહેલો નંબર આવે છે? તમે કોઈ વાંચી નથી શકતા, એ વાંચી શકે છે એટલે પહેલો નંબર છે. ચાલો, ઓકે, ક્લિયર છે? ચાલો, હા બેટા, રેકોર્ડિંગ થશે આ ક્લાસ. ઓકે, તો હવે આપણે આગળ વધવું છે. વધારે સમય મારે તમારો બગાડવો નથી. તો હવે આપણે સંતુલિત રાસાયણિક સમીકરણ કરતા આપણને આવડી ગયું છે. મેં તમને શીખવાડી દીધું છે. હવે વધારે પ્રેક્ટિસ માટે મેં તમને ડીપીપી આપેલા છે, એ પ્રેક્ટિસ કરજો. એમાં કે તમે અટવાવ તો મને જરૂરથી જાણ કરજો, બરોબર? ગ્રુપમાં મેસેજ કરજો તો જરૂરથી મને લાગશે, અથવા તો કોઈ પણ બીજા વિદ્યાર્થીઓ છે તમને જરૂરથી જણાવશે. ઓકે, તો હવે આપણે બીજો ટોપિક તરફ આગળ વધવું છે. રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. કેટલા છે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો? જોવો તો ટોટલ આટલી રાસાયણિક પ્રક્રિયાઓ છે ને એના પ્રકારો છે. સંયોગીકરણની પ્રક્રિયા, બરોબર? ત્યાર પછી વિસ્થાપન પ્રક્રિયા, દ્વિવિસ્થાપન પ્રક્રિયા, ઓક્સિડેશન એન્ડ રિડક્શન, રેડોક્સ પ્રક્રિયા, પછી બીજું છે વિઘટન પ્રક્રિયા. આ આટલી પ્રક્રિયા છે, એ આટલી પ્રક્રિયા તમે ભણી લેશો તો આની અંદરથી એકાદો પ્રશ્ન 3 ગુણમાં અથવા તો 2 ગુણમાં આવવાનો અને આવવાનો જ છે. આવવાનો જ છે એ લખી નાખી. ઓકે, ક્લિયર છે? તો ચાલો, પહેલી પ્રક્રિયા કઈ ભણવાની છે આપણે? તો કે પહેલી પ્રક્રિયા છે એ રાસાયણિક સંયોગિક પ્રક્રિયાની સંયોગીકરણની પ્રક્રિયા, બરોબર? પહેલો પ્રકાર છે સંયોગીકરણની પ્રક્રિયા. કોને કહેશો સંયોગીકરણની પ્રક્રિયા? ચાલો જણાવો. સંયોગીકરણની પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપીને સમજાવો. ચાલો, આવો પ્રશ્ન પૂછે તમને 2 ગુણમાં અથવા 3 ગુણમાં, તો શું તમે જવાબ લખો? તો સંયોગીકરણની પ્રક્રિયા કોને કહેવાય? તો કે અહીંયા મેં લખ્યું, જો આવી રીતના લખો તો વધારે સારું પડે, કે જે રાસાયણિક પ્રક્રિયામાં 2 કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે શું થાય? રાસાયણિક પ્રક્રિયા થાય અને એક જ નિપજ બને. કેવી બને? એક જ નિપજ બનતી હોય તો આવી પ્રક્રિયાને શું કહેવાય? રાસાયણિક પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? રાસાયણિક પ્રક્રિયા કહેવાય. કે ભાઈ જ્યારે પણ કોઈ પણ 2 પ્રક્રિયકો હોય, 2 પ્રક્રિયકો એ બંને જ્યારે ભેગા થાય અને રાસાયણિક પ્રક્રિયા કરે અને એમાંથી ખાલી એક જ નિપજ બને. કેટલી? એક જ. એને શું કહેવાય? સંયોગીકરણની રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે. અને આને યાદ રાખવું તો આવી રીતે યાદ રાખી શકાય. A+B શું આપે આપણને? AB. આ એનું શોર્ટ ફોર્મ છે. ઓકે, અહીંયા જો તમને ઉદાહરણ આપ્યું છે, જો કે ભાઈ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે, CaO કહેવાય એને, કરી ચૂનો, બરોબર? જેને ક્વિક લાઇમ પણ કહેવાય. એની પ્રક્રિયા જ્યારે હું પાણી સાથે કરું, કોની સાથે કરું? પાણી સાથે, તો ત્યારે મને શું મળે છે? તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. શું મળે છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જેને ફોરેલો ચૂનો, ક્વિક લાઇમ, ચૂનાનું ઉતર્યું પાણી, આમાંથી પણ ઘણા બધા પ્રશ્નો નીકળી શકે. અને સાથે સાથે ઉષ્મા જે છે એ ઉત્પન્ન થાય છે. તો આ એક પ્રક્રિયા કેવી છે? સંયોગીકરણની પ્રક્રિયા છે. કેવી છે? સંયોગીકરણની જે છે એક પ્રક્રિયા છે. ઓકે, થેન્ક યુ સો મચ. ઓકે, ચાલો. ઓકે, તો આ સંયોગીકરણની પ્રક્રિયા છે. આપણને બધાને ખબર છે કે આ જે CO છે અને પાણી છે, આ બંને વચ્ચે શું થાય છે? રાસાયણિક પ્રક્રિયા થાય છે અને નિપજમાં આપણને એક જ નિપજ મળે છે. કઈ મળે છે? કઈ મળે છે? CaOH ટ્વાઇસ મળે છે. અને આ એક ઉદાહરણ છે એ સંયોગીકરણની પ્રક્રિયાનું ઉદાહરણ છે. અને સાથે સાથે કોલસાનું દહન. કોલસાનું દહન એટલે કે ભાઈ જે કોલસો હોય એમાં કાર્બન હોય, એ કાર્બન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો શું બનાવે? કાર્બન ડાયોક્સાઇડ બનાવે ને. તો અહીંયા 2 પ્રક્રિયકો છે, બરોબર? એમાંથી એક જ નિપજ બની કે નો બની? તો આ જે પ્રક્રિયા છે એને કઈ પ્રક્રિયા કહેવાય? કઈ પ્રક્રિયા કહેવાય? અને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. પાણીનું નિર્માણ થવું એ પણ કેવી પ્રક્રિયા છે? સંયોગીકરણની. જેમ કે H2 + O2 બંને ભેગા થઈને શું બનાવે? H2O બનાવે. તો અહીંયા 2 પ્રક્રિયકો ભેગા થઈને શું બનાવ્યું? એક જ. તો આ પણ એક સંયોગીકરણની પ્રક્રિયા છે. તો આને સંયોગીકરણ કહેવાય, બરોબર? અહીંયા મેં તમને ઉદાહરણ પણ આપી દીધું. કોલસાનું દહન અને પાણીનું નિર્માણ એ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો કે પોતે સંયોગીકરણની પ્રક્રિયા છે. શું કામ? તો કે અહીંયા 2 જે છે પ્રક્રિયકો છે અને સામે એક જ નિપજ બને છે. તો આને જે છે એ સંયોગીકરણની જે એ પ્રક્રિયા કહેવામાં આવે છે. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? ઓકે, ચાલો. તો આવી રીતે તમે સંયોગીકરણની પ્રક્રિયા સમજી શકો. બીજો એક પ્રશ્ન બહુ મોસ્ટ ટાઈમ બી છે, પરીક્ષામાં ઘણી વખત આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, એટલા માટે અહીંયા મૂકેલો છે મેં. અને એ પ્રશ્ન છે, ઘરની દિવાલ ધોળવા માટે શું વપરાય છે? તે પદાર્થ કેવી રીતે બને છે તે સમજાવો. તો ઘરની દિવાલ ધોળવા માટે આપણે CaO નો જ ઉપયોગ કરીએ છીએ, કેલ્શિયમ ઓક્સાઇડનો. ઘણી વખત છોકરા અટવાતા હોય છે
કે સર અમને પૂછાય છે કે એક્સ પદાર્થ ધોળવા માટે વપરાય છે, બરોબર, અને એક્સ પદાર્થની પાણી સાથે પ્રક્રિયા થાય તો શું બને છે? આવા પ્રશ્નો મટવાતા હોય ઘણા બધા. તો કેલ્શિયમ ઓક્સાઇડ છે એનો ઉપયોગ થાય છે. કેલ્શિયમ ઓક્સાઇડની તમે પાણી સાથે જ્યારે પ્રક્રિયા કરો ત્યારે તમને શું મળે છે? CaOH ટ્વાઇસ મળે છે, એટલે કે ચૂનાનું નીતર્યું પાણી મળે છે. અને પછી તમે આનો ઉપયોગ શું કરો છો? તો કે દિવાલ ધોળવા માટે કરો છો. ઓકે, અને આ જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે, આ જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એ શું કરે છે? તો કે એની આજુબાજુ જે હવામાં આજુબાજુ જે છે કાર્બન ડાયોક્સાઇડ હોય ને, કાર્બન ડાયોક્સાઇડ, એ કાર્બન ડાયોક્સાઇડ નું પોતે શું કરે? તો કે શોષણ કરે. શોષણ કરે. જો અહીંયા તમને બતાવ્યું છે, આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી શોષણ કરે અને એમાંથી CaCO3 બનાવે, એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ બનાવે. શું બનાવે? કેલ્શિયમ કાર્બોનેટ બનાવે. અને સાથે શું બનાવે છે? તો કે પાણી જે છે પોતે મુક્ત કરે છે, બરોબર. અને કેલ્શિયમ કાર્બોનેટ કેવો હોય? સફેદ રંગનો હોય. અને 3-4 દિવસમાં સફેદ રંગ તમને મળી જાય. ઓકે, ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? એવું જરૂરી નથી. વ્યાસ ડેઈલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ, ગીતાબેન. યસ, અવસ્થા લખો ન લખો ફરક નહીં પડે, એને નહીં લખો તો ચાલશે, પણ સંતુલિત કરેલું હોવું જોઈએ. સંતુલિત કરેલું, અવસ્થા ન લખો ચાલે, મોજ. પણ ક્યાંક ક્યાંક જે આવડતી હોય ત્યાં લખવી, માર્ક મળે. ચાલો સર, IMP ક્લાસની બુક બનાવી આમાંથી તૈયારી કરીએ તો પાસિંગ માર્ક નહીં બેટા, 80 માં 80 આવે. ચાલો, ઓકે, ડન છે, ખબર પડી? તો આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે બેટા, મોસ્ટ ટાઈમ. ચાલો, એની પછી આ પણ એક પ્રશ્ન મોસ્ટ ટાઈમ છે. રાસાયણિક જે સંયોગીકરણની પ્રક્રિયા છે એમાં આ પ્રશ્ન આવે છે કે ભાઈ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય? અને ઉદાહરણ આપીને સમજાવો. ઉષ્માક્ષેપક એટલે શું? તો કે જ્યારે કોઈ પણ બે પદાર્થો ભેગા થાય, કોઈ પણ બે પ્રક્રિયકો ભેગા થાય અને એક નિપજ તો બનાવે છે, એની સાથે સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય, એટલે કે ગરમી ઉત્પન્ન થતી હોય, તો એને શું કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. અહીંયા તમને ઉદાહરણ પૂછો કે અહીંયા એક મિથેન વાયુ છે, જો આ છે ને, આ મિથેન ગેસ, જેને CH4 લખાય. એ મિથેન વાયુને જ્યારે સળગાવવામાં આવે, બરોબર, તો એ વાતાવરણમાં રહેલો જે કોણ હોય? વાતાવરણમાં રહેલો કોણ હોય? વાતાવરણમાં ઓક્સિજન હોય ને, એ ઓક્સિજન સાથે શું કરે? પોતે પ્રક્રિયા કરે. અને પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને એની સાથે સાથે બીજું શું બનાવે? ઉષ્મા મુક્ત કરે. તો આ પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. કોલસાનું દહન, જ્યારે કોલસામાં કાર્બન હોય અને એની પ્રક્રિયા પાણી સાથે તમે કરો તો શું થાય? આ બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે તમને શું મળે છે? CO ટ્વાઇસ, એટલે કે ઓક્સિજન અને સાથે કાર્બન ડાયોક્સાઇડ અને સાથે પાણી મળે, ઉષ્મા મળે છે. તો આ કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક. એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય? ઉષ્મા મુક્ત થતી હોય એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. પ્રક્રિયાને અંતે, રાસાયણિક પ્રક્રિયાની અંતે નિપજની સાથે જે ઉષ્મા ઉત્પન્ન થાય એને શું કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો અહીંયા સંયોગીકરણના પૂરા થઈ ગયા. જેટલા MP પ્રશ્નો હતા આ બધા MP પ્રશ્નો કરવાના તમારે, બરોબર. અને સમજાવી પણ મેં દીધા વ્યવસ્થિત. અહીંયા સુધી ક્લિયર છે બધાને? અહીંયા સુધી ક્લિયર છે? હા, એક પ્રશ્ન માં પૂછ્યો કે સર વાતાવરણમાં સૌથી વધારે તો નાઇટ્રોજન છે, તો કોઈ પણ પદાર્થ જ્યારે સળગે ત્યારે હાઇડ્રોજન ઓક્સિજન સાથે કેમ પ્રક્રિયા કરે છે? એની પાછળનું કારણ છે કે જે નાઇટ્રોજન છે ને, નાઇટ્રોજન છે ને, નાઇટ્રોજન કેવો છે તમને ખબર છે? એ નાઇટ્રોજન કેવો છે એ તમને ખબર છે? નાઇટ્રોજન નિષ્ક્રિય વાયુ છે યાર. એટલો બધો પ્રક્રિયા કોઈની સાથે કરે નહીં, અને કરાવવું હોય તો એને ઉચ્ચ તાપમાન આપવું પડે. આ કરતો પણ છે અલ્પ માત્રામાં કરે પણ ખરો, એવું ના નથી પાડતો. ઓકે, ડીપીપી આપણો જે લેક્ચર હોય બેટા, એમાં જે ક્લાસ નોટ મૂકી આપણે નીચે ડીપીપી સોલ્યુશન બધું હોય, બરોબર? ક્લિયર છે? ચાલો આગળ વધીએ. તો હવે આપણે વાત કરવી છે વિઘટન પ્રક્રિયા. તો વિઘટન પ્રક્રિયા કોને કહેવાય? તો કે હમણાં મેં તમને લોકોને કીધું હતું કે ભાઈ પહેલા સંયોગીકરણની પ્રક્રિયા કોને કહેતા હતા? કે કોઈ પણ બે પ્રક્રિયકો હોય ભેગા થઈને શું બનાવે? એક જ નિપજ બનાવે. હવે વિઘટન પ્રક્રિયા કોને કહેવાય? તો કે એક જ નિપજમાંથી, એક જ નિપજ હોય એ એક જ નિપજમાંથી એને ગરમ કરીને અથવા તો પ્રકાશ સંશ્લેષણ, પ્રકાશ ઉર્જા આપીને અથવા તો વિદ્યુત વિભાજન કરીને એકમાંથી બે બને, બરોબર? તો આ સંયોગીકરણની પ્રક્રિયા છે. આ કેવી છે? સંયોગીકરણની પ્રક્રિયા છે. પણ આ કેવી છે? વિઘટન પ્રક્રિયા છે. કેવી છે? વિઘટન પ્રક્રિયા છે. તો અહીંયા તમે જુઓ કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક હોય, અહીંયા જો તમે એક જ પ્રક્રિયક છે કેલ્શિયમ કાર્બોનેટ. એ કેલ્શિયમ કાર્બોનેટને જ્યારે હું ઉષ્મા આપું છું, ગરમી આપું છું, ગરમી,
ગરમી આપું છું ગરમી, ત્યારે શું થાય છે? એકમાંથી બે બન્યા ને, CaO અને CO2, એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ, અને સાથે સાથે બીજું શું બન્યું? કાર્બન ડાયોક્સાઇડ બન્યા. તો એક જ નિપજમાંથી એક જ પ્રક્રિયકમાંથી બે નિપજો બની, એટલે કે આ સંયોગીકરણનું ઊંધું થયું કે ન થયું? યસ સર, સંયોગીકરણનું ઊંધું થયું. તો આ જે તમે જોઈ રહ્યા છો એ વિઘટન પ્રક્રિયા જે છે કહેવામાં આવે છે. વિઘટનની જે પ્રક્રિયા છે તમે ત્રણ રીતે કરી શકો. કોઈ પણ એક પદાર્થ હોય, રાસાયણિક પદાર્થ, બરોબર, પ્રક્રિયક હોય, એને તમારે બે પદાર્થમાં રૂપાંતર કરવું હોય, એટલે કે બે નિપજમાં રૂપાંતર કરવું હોય તમારે, બરોબર, તો તમે ત્રણ રીતે કરી શકો. કાં તો એને ઉષ્મા આપો, ગરમી આપો, કાં તો એને વિદ્યુત વિભાજન કરો, એટલે કે પાણીમાં નાખીને પછી એને આપણે કરતા હતા ને વિદ્યુત આપીને, અને સૂર્યપ્રકાશમાં રાખો. તો આવી રીતના થાય. જો એ તમને ત્રણ ઉદાહરણ આપું છું અલગ અલગ. જો CaCO3, આ CaCO3 નું ઉદાહરણ હમણાં આપણે જોયા. કેલ્શિયમ કાર્બોનેટ કહેવાય. આને શું કહેવાય? કેલ્શિયમ કાર્બોનેટ. આ કેલ્શિયમ કાર્બોનેટની જ્યારે પ્રક્રિયા હું કોની સાથે કરું છું? તો કે અહીંયા જે છે ઉષ્મા આપું, ઉષ્મા આપું તો શું બને? CaO, અને એની સાથે શું બને છે? તો કે CO2. તો બે બિના કે નો બિના એકમાંથી. તો ઉષ્મા આપીને મેં કર્યું. અહીંયા તમે જો બીજું એક ઉદાહરણ છે, PbNO3 ટ્વાઇસ. PbNO3 ટ્વાઇસ એટલે પોટેશિયમ નાઇટ્રેટ. એને જ્યારે પણ હું ઉષ્મા આપું છું, ઉષ્મા, તો એમાંથી પણ કેટલા? બે કરતા વધારે પદાર્થો ઉત્પન્ન થાય છે. ઓકે, આ બધા સમીકરણો યાદ રાખવાનો ભાઈ. અહીંયા પાણી જુઓ, પાણી, આ પાણીમાંથી મારે H2 અને O2 નો અલગ કરવા હોય તો અહીંયા ઉષ્મા નો અપાય, ઉષ્માથી નો થાય. અહીંયા મારે શું આપવું પડે? વિદ્યુત વિભાજન કરવું પડે. શું કરવું પડે? વિદ્યુત વિભાજન. અને અહીંયા AgCl છે, એમાં આપણે શું કરીએ? સૂર્યપ્રકાશ દ્વારા વિભાજન કરીએ. તો આ બધી જે પ્રક્રિયાઓ છે એ કેવી છે? તો કે વિઘટનની જે છે એ પોતે પ્રક્રિયામાં આનો સમાવેશ થતો હોય છે. ક્લિયર થાય છે? તો આ બધા યાદ રાખવાના. પરીક્ષામાં પૂછાય ઘણી વખત કે ભાઈ પાણીનું વિદ્યુત વિભાજન સમજાવો, બરોબર, તો એ તમને આવડવું જોઈએ આ પ્રક્રિયા દ્વારા ક્લિયર લખતા. અથવા તો વિઘટન એટલે શું અને પ્રકાશ દ્વારા થતું વિઘટન સમજાવો, તો એમાં લખવાનું કે ભાઈ AgCl છે, બરોબર, સિલ્વર ક્લોરાઇડ છે, એને જ્યારે પ્રકાશમાં મૂકવામાં આવે ત્યારે Ag એટલે કે સિલ્વર અને ક્લોરીન એ બંને અલગ પડી જાય છે. આ બધું લખવાનું ભાઈ. ઓકે, ક્લિયર છે? યસ. Pb એટલે લેડ, ઉષ્મા એટલે ગરમી. યસ. ચાલો, અહીંયા સુધી ક્લિયર બેટા? અહીંયા સુધી ક્લિયર? બરોબર. IMP બેચ છે બેટા. IMP બેચમાં શું હોય? IMP ભણવાનું બધું સમજાણું? જે જરૂરી છે ભણવાનું, બાકી બધું નહીં. એટલે એ યાદ રાખજો. કમ્પ્લીટ સિલેબસ 2 મહિનામાં પૂરો ન થાય, સમજાણું? અમે હજી કરીએ છીએ, ટોપર બેચ નો સિલેબસ હજી પૂરો કરીએ છીએ અમે, બરોબર. હજી 2 ચેપ્ટર બાકી છે વિજ્ઞાનમાં અમારે. ટોપર બેચમાં જેટલા વિદ્યાર્થીઓ જોડાય બધાને ખબર છે. આજે આપણો એક લેક્ચર છે, ધ્રુવ મેમનો નથી, એની જગ્યાએ મારો છે, યાદ છે ને? 7:15. હા, યસ. તો આમાં IMP જ થાય બધું. ઓકે, ચાલો. ત્યાર પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો હવે મારે આગળ ચર્ચા કરવી છે. તો એની પછીની પ્રક્રિયા આવે છે વિસ્થાપનની પ્રક્રિયા. કેવી? વિસ્થાપન. કેવી? વિસ્થાપનની પ્રક્રિયા. વિસ્થાપન એટલે શું? તો કે જગ્યા બદલાવી ભાઈ. એકને ઉભો કરી નામ મૂકવો, બરોબર. અહીંયા બેઠો હોય ઉભો કરી નામ મૂકવો. ઘણી વખત આપણે કરતા, આપણે મહેમાન આપણી ઘરે આવ્યા હોય ઘણી વખત, અને આપણે ખુરશી પર બેઠા હોય તો આપણે કહું કે ઉભો થા, મહેમાનને બેહવા દે. આપણે નીચે બેહવાનું, પપ્પા મહેમાનને બેહવા દે. પછી જા પાણી ગ્લાસ ભરી આય, આપણે પાણી ગ્લાસ ભરવા જવાનો. પછી ચા બને, મમ્મી બોલાવે રસોડામાંથી, અહીંયા ચા દી દે, ચા બધાને ચા દેવા જવાનું. પછી એ તો ઠીક, પછી રકાબી લેવા ઊભું રહેવાનું. સીમાન જવાનું, ચા પીતા જાવ ત્યાં ઊભું રહેવાનું. મહેમાન વાતો કરતા કરતા ચા પીતા હોય. પછી આપણે રકાબી આપે, પછી આપણે મૂકવા જવાનું સોકડીમાં. પછી મમ્મી પાછો વાત કરે, હાલ મૂકવા દઈએ જા, તો મૂકવા જ દેવા જવાનું, બરોબર. એટલે આપણું વિસ્થાપન થયા જ રાખે. અહીંથી અહીંથી નવરા ન રહેવા દે આપણને મહેમાન આવે ત્યારે, બરોબર. હા, આપણે તો આમ થડે, અને પછી છેલ્લે બેહવાનું ક્યાં? મહેમાન આવે પછી આપણે છેલ્લે તો નીચે જ બેહવાનું, ખુરશી તો મળે જ નહીં આપણને મહેમાન. બરાબર. આપણે હા ભાઈ મિડલ ક્લાસ લોકોમાં આવું હોય બધું. અમીર લોકો જે છે, પૈસા વાળા છે, એને તો કેવું પદી જ છે, એને તો મેટ હોય, મેડ એટલે ઓલી ગાંડી નહીં હોય. મેડ એટલે ગાંડી નહીં, મેડ એટલે ઓલી આપણે કામ બારવાળી બાય હોય ને, એ હોય. આપણે ગરીબ લોકોને શું હોય ભાઈ? આવું જ હોય ભાઈ. હોય કે ન હોય ભાઈ? યાર હોય જ ને, બરોબર. આ નોકર, યસ. આપણે નોકર ન હોય, આપણે તો દેશી માણસ.
ચાલો, તો હવે આવે છે વિસ્થાપનની પ્રક્રિયા. તો વિસ્થાપનની પ્રક્રિયા જો કોને કહેવાય? વિસ્થાપનની પ્રક્રિયા ભાઈ, તો કે વિસ્થાપનની પ્રક્રિયા કોને કહેવાય? વિસ્થાપનની પ્રક્રિયા કોને કહેવાય? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ સક્રિય તત્વ હોય, વધુ સક્રિય તત્વ એટલે કે જે બહુ આમ વાયડીનો છે, એ વાયડીનું જે તત્વ છે ને, એ ઓછું વાયડીનું તત્વ છે ને, એને શું કરે? તો કે પોતાના સંયોજનમાંથી દૂર કરી નાખે. એને શું કહેવાય? વિસ્થાપનની પ્રક્રિયા. જેમ કે અહીંયા જુઓ, અહીંયા બિચારો આ CuSO4 બરોબર, એ વ્યવસ્થિત બનેલા છે. જ્યારે CuSO4 ની પ્રક્રિયા તમે કોની સાથે કરો છો? Fe સાથે કરો છો. Fe સાથે બરોબર, Fe સાથે જ્યારે તમે પ્રક્રિયા કરો છો ત્યારે શું થાય ખબર છે? આ Fe છે ને વાયડીનો છે, વાયડીનો એટલે વધુ સક્રિય છે. તો એ શું કરે? તો કે આ બિચારો આની સાથે જોડાયેલો છે ને, એમાંથી આ Cu ને શું કરી નાખે? કાઢી મૂકે. હાલ નીકળ નીકળ, મારે જોડાવું છે. કારણ કે આવું છે વધારે વાયડીનો, આ ઓછો વાયડીનો, તો વધારે વાયડીનો ઓછા વાયડીનો કાઢી નાખે. અને આ બિચારો ગીત ગાતો હોય, અહીંયા અલગ પડી ગયો. જુઓ તમે, Fe જોડાઈ ગયું ને. કોની સાથે Fe જોડાઈ ગયું? SO4 સાથે. કારણ કે SO4 છે સુંદર મજાની કન્યા છે. અને હા, આ બિચારો કમજોર માણસ મળી ગયો એને, પછી આ વધારે વાયડો મળ્યો તને એકવાર કરી લીધું. બરોબર ને તમે? હા, પછી ગીત ગાતો છે, અચ્છા સિલા દિયા તૂને મેરે પ્યાર કા, अच्छा सिला दिया तूने मेरे प्यार का, यार लूट लिया मेरे घर बार का. બરોબર, સીયુ બિચારો ગાતો હશે. તો બસ આવી જ રીતના છે કે ભાઈ કોઈ પણ એ તત્વ હોય, એ કોઈ પણ એસી તત્વ હોય, એમાંથી શું કરે? આ એ તત્વ બી માં વયો જાય, એટલે કે AB થઈ જાય, એસી થઈ જાય, અને બી બિચારો એકલો થઈ જાય. તો આવી રીતના તમે યાદ રાખી શકો વિસ્થાપનની પ્રક્રિયા. ઓકે, અહીંયા એક બીજી વિસ્થાપનની પ્રક્રિયા આપી છે. અહીંયા તમે જુઓ, આ સીયુ નું વિસ્થાપન કોણ કરી નાખે? Zn કરી નાખે છે, ઝિંક કરી નાખે. જુઓ, દેખાય છે? બસ આને વિસ્થાપનની પ્રક્રિયા કહેવાય. હા, પ્યાર જૂઠા ही था जताया क्यों. વાહ વાહ રાજ, વાહ, તું તૈયાર છો ભાઈ, તું તૈયાર છો. ટોપર બેચ અને આઈએમપી બેચમાં ડિફરન્સ એ છે કે ટોપર બેચમાં તમને આખો સિલેબસ જેમ તમારી સ્કૂલે ભણાવે છે ને એની કરતા પણ સારી રીતે આખો સિલેબસ કવર થાય. અને આઈએમપી બેચમાં આઈએમપી જ ભણાવવામાં આવે. ઓકે, ક્લિયર છે? ચાલો, 11 વાર સાયન્સમાં MS યુનિવર્સિટીમાં એડમિશન ન આપે કોઈ, કોલેજમાં આપે. ચાલો, બીજું એ આપ્યું. જુઓ, અહીંયા સીયુ બિચારો, સીયુ આવ નબળો, એને કોઈ પણ છે ને વિસ્થાપન કરી નાખે. જો પીબી હોતે ને, જો પીબીએ કરી નાખ્યું તો ખબર કેમ પડે કોણ કોનું વિસ્થાપન કરે? તો એના માટે પ્રકરણ નંબર 3 માં, ચેપ્ટર નંબર 3 માં તમે આ ભણી ગયા હતા, યાદ હોય તો. આ શું હતું? તો કે સક્રિયતાનો ક્રમ હતો. સૌથી વધારે સક્રિય પોટેશિયમ, પછી સોડિયમ, પછી કેલ્શિયમ, પછી મેગ્નેશિયમ, પછી એલ્યુમિનિયમ, પછી ઝિંક, પછી Fe, પછી Pb, પછી H, પછી Cu એટલે કે કોપર, પછી આ. બરોબર? તો આ સક્રિય તારો ક્રમ પણ તમારે યાદ રાખવો પડશે, તો તમારાથી વિસ્થાપનની પ્રક્રિયા થશે. બાકી થશે નોય. ઓકે, ક્લિયર છે? ચાલો, હવે આવે છે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા. વિસ્થાપનની ખબર પડી ગઈ કે એક છે એ શું કરે? ઓલાને કાઢી મૂકે. પરંતુ આ દ્વિવિસ્થાપનમાં શું છે? તો કે તું મારું લઈ લે, હું તારું લઈ લઉં. જેમ કે આપણે કરતા બોલપેન એટલા બધી કરતા કે યાર તારી બોલપેન બહુ મસ્ત છે, એટલા બધી ઘડી કરે લેક્ચર પૂરતી. તો આપણો મિત્ર શું કરે? આપણે એટલા બધી કરી લે કે હાલે આ તું મારી રાખ, હું તારી રાખું. પછી આપણે લખીએ નથી લખતા, કરીએ નથી કરતા ભાઈ વિસ્થાપન. હા કરીએ ઘણી વખત આપણે કરતા, નાના હતા ત્યારે એનો કરતા કે તું મારી સાયકલ હાકી લે, હું તારી સાયકલ હાકી લે. તો હું કર્યું, બેયને વસ્તુ મળે ખરા, પણ શું થઈ ગઈ? અદલા બદલી થઈ ગઈ. તો બસ એને જ શું કહેવાય? દ્વિવિસ્થાપન. તો દ્વિવિસ્થાપન કોને કહેવાય? તો કે જો અહીંયા તમને આપેલું છે કે જે પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે શું થાય? આયનોની આપ-લે થાય, તો તેવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે. શું થાય? આયનોની આપ-લે. શું થાય? આયનોની આપ-લે. એને શું કહેવાય? દ્વિવિસ્થાપન. જો અહીંયા હમણાં પ્રક્રિયા સમજાવો ખબર પડી જાય. જો ઉદાહરણ દ્વારા ખબર પડી. જો અહીંયા તમે જો, અહીંયા શું છે? Na2SO4 છે, અહીંયા BaCl2 છે. તો આ Na છે, આ Na છે એ આ Cl સાથે જોડાઈ જશે, અને આ Ba છે એ SO4 સાથે જોડાઈ જશે. તો તમે જુઓ તો કરીને એટલા બદલી ખાલી કે તું મારી પકડી લે, હું તારો પકડી લઉં. બરોબર? એવી રીતનું થાય. બરોબર? ક્લિયર? બસ આ વિસ્થાપનની પ્રક્રિયા છે, દ્વિવિસ્થાપનની પ્રક્રિયા. જો અહીં બીજું ઉદાહરણ આપ્યું. જુઓ, આ KBr છે અને Bi2 છે. તો આ કે હું I ને લઈ લઉં,
અને આ બી હું કે હું તારો બીઆર લઈ લઉં, તો જો બની ગયું ને BaBr2 અને Ki એકબીજાના લઈ લેવાના. સાદું સિમ્પલ. જો આવી રીતે AB પ્લસ CD શું બને? તો કે આ ભાઈ આની સાથે જોડાય તો AD અને આ ભાઈ આની સાથે જોડાય તો BC. આવી રીતનું યાદ રખ લેવાનું. क्लियर? क्लियर हो रहा है क्या? समझ में आ रहा है क्या? घुस रहा है क्या इसमें? घुस रहा है कि नहीं घुस रहा है? ये सब IMP है मेरा भाई, इसको सबको याद करने का मेरा भाई. चलो ओके. હવે આવે છે અવક્ષેપણની પ્રક્રિયા. તો એ અવક્ષેપણની પ્રક્રિયા કોને કહેવાય? અવક્ષેપણની પ્રક્રિયા કોને કહેવાય? કોને કહેવાય એ આપણે હવે આવતા લેક્ચરમાં જોવાનું છે. અવક્ષેપણની પ્રક્રિયા કોને કહેવાય અને પછી આપણે ઓક્સિડેશન અને રિડક્શન તરફ આગળ વધવાના છીએ. ઓકે, ક્લિયર છે? અહીંયા સુધી સમજાણું બધાને? અહીંયા સુધી બધાને સમજાણું? પ્રેક્ટિસ કરજો. ઓકે ચાલો સરસ. તો ડીપીપીએમ બધા હોમવર્ક ચેક કરી લેવાનું છે. આવનારો જે ક્લાસ છે એમાં આપણે શું જોવાના છીએ? તો કે ભાઈ ઓક્સિડેશન અને રિડક્શન, ખાસ કરીને એ પ્રક્રિયા ઓક્સિડેશન અને રિડક્શન, બરોબર. અને સાથે સાથે અહીંયા આપણો લેક્ચર જે છે એ પૂરો કરીએ છીએ. ડેઈલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ ડીપીપી એટલે ડન. ક્લિયર છે? ચાલો મળીએ છીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ટાટા બાય બાય, સી યુ.